હેલો મિત્રો, આ વિડીયોમાં આપણે શું જોવાના છે? આ વિડીયોમાં આપણે ફરી પાછા જોઈશું ધોરણ 11 માટે અર્થશાસ્ત્રના પ્રથમ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો. એવા પ્રશ્નો જેની પૂછાવાની શક્યતા બહુ જ છે, એવા પ્રશ્નો જોઈશું. આ વિડીયોમાં આપણે 5 ગુણના પ્રશ્નો જોઈશું, એની સાથે 3 માર્ક્સના પ્રશ્નો જોઈશું. તો આ બંને વિભાગ જે આવે છે એના માટે આપણે સ્ટ્રોંગ એવા પ્રશ્નો જોઈશું જે આ વખતે પૂછાવાની શક્યતા વધુ છે. આની સાથે 2 ગુણના અને 1 ગુણના પ્રશ્નો ન આપવાનું કારણ એ છે કે એ ગમે તે પાઠમાંથી હોઈ શકે છે, કારણ કે કોમન પ્રશ્નો હોય છે, ગમે ત્યાંથી એ ઉઠાવી શકે છે. એટલે એ ચોક્કસતાથી ન કહી શકાય કે તમે કયા પ્રશ્નો કરો તો વધારે સ્કોર કરી શકો. પરંતુ તમારે તમામ જે છે અર્થશાસ્ત્રમાં કઈ રીતના પ્રશ્નો કયા પાઠમાંથી લેવામાં આવે છે એ તમને ખ્યાલ આવશે તમે જ્યારે અર્થશાસ્ત્રના પેપર સોલ્યુશન જોશો, જેનો વિડીયો તમને આપણી ચેનલ ઉપર મળી જશે. ઘણા બધા વર્ષોના પેપરના સોલ્યુશન આપણે મૂકવાના છીએ ચેનલ ઉપર અર્થશાસ્ત્ર માટે, તો એ વિડીયો જરૂરથી જોઈ લેજો. એમાં જે પણ પ્રશ્નો આપેલા હોય એ તૈયાર કરવાના તમારે રહેશે. આ પ્રશ્નો તો તમારે તૈયાર કરવાના જ છે, એની સાથે એ પેપરના તમામ પ્રશ્નો તૈયાર કરી દો એટલે તમે કડકડાટ તૈયાર થશો તમારા અર્થશાસ્ત્રના આ વખતના પેપર માટે. તો બંને વસ્તુ તૈયાર કરવું કમ્પલસરી છે, એ વિડીયોના સ્ટાર્ટમાં જ હું તમને કહું છું. ચાલો આપણે શરૂઆત કરીએ. એ સાથે જો તમે ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી હોય તો કરી દેજો. બહુ ઇમ્પોર્ટન્ટ માહિતી પણ હું ત્યાં તમને આપતો રહું છું, તો એ જોઈન કરવું જરૂરી છે. 5 માર્ક્સના પ્રશ્નોથી શરૂઆત કરી લઈએ. પહેલો પ્રશ્ન તમારી સામે પ્રસ્તુત છે કે ઉત્પાદનનો અર્થ આપી ઉત્પાદનના સાધનો વિશે ચર્ચા કરવાની છે. ચારે સાધનોનો સમાવેશ આમાં થઈ જશે. ચારે સાધનો જે છે એના વિશે ટૂંકું તમારે એમ કરીને 5 માર્ક્સનો પ્રશ્ન લખવાનો રહેશે. તૈયાર કરી દેજો. ઇઝી એવો છે. વ્યાપાર ચક્રના 4 તબક્કા સમજાવવાના છે, તો આ પણ ઇઝી છે, સારું છે, યાદ રાખવાના. ખાલી આ 4 તબક્કા ભૂલી ન જતા, એ યાદ રાખવાના. એના ઉપરથી તમે પછી ગમે તે લખી શકશો. પુરવઠાના નિયમની પુરવઠાની અનુસૂચિ અને આકૃતિ સહિત સમજાવવાની છે. આકૃતિ પણ દોરવાની છે. પુરવઠાને અસર કરતા પરિબળોની વિગતે ચર્ચા કરવાની છે. કયા પરિબળો અસર કરે છે? સરેરાશ ખર્ચ સીમાંત ખર્ચ વચ્ચેનો સંબંધ આકૃતિ દ્વારા સમજાવવાનો છે. આકૃતિ દોરવાની રહેશે. પછી બજાર કિંમત નિર્ધારણ પ્રક્રિયા આકૃતિ સહિત સમજાવો, તો એ પણ તમારે પ્રક્રિયા સમજાવવાની રહેશે. કઈ રીતના કિંમત નિર્ધારિત થાય છે. માંગના નિયમને આકૃતિ અને અનુસૂચિ દ્વારા સમજાવવાની રહેશે. પુરવઠાને અસર કરતા પરિબળોને વિગતે ચર્ચા કરો, તો પુરવઠાને કયા પરિબળો અસર કરે છે એ પણ તમારે ચર્ચવાના રહેશે. આઈએમપી 3 માર્ક્સના પ્રશ્નો. અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ. અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીનું મહત્વ મુદ્દાસર તમારે સમજાવવાનું રહેશે. માંગમાં વિસ્તરણ અને સંકોચન, અથવા તો એવો પણ પ્રશ્ન આવી શકે કે વધારો ઘટાડો આકૃતિ સહિત સમજાવો. બંને ક્વેશ્ચન અલગ છે પરંતુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે માંગ અને પુરવઠાનો પાઠ છે, તો એમાંથી ફરજિયાતપણે પ્રશ્ન તો આવવાનો જ છે. તો તમારે બંને પ્રશ્નો સારી રીતે તૈયાર કરી દેવાના છે. પુરવઠાના અપવાદો કયા કયા છે, પુરવઠાના નિયમના અપવાદો એ તમે તૈયાર કરી દેજો. પુરવઠાનું વિસ્તરણ સંકોચન અથવા વધારો ઘટાડો, મેં પહેલાં જ કહ્યું પુરવઠો અને માંગ પાઠ જે છે એ મુખ્ય છે. તેમાં વિસ્તરણ સંકોચન પણ પૂછાઈ શકે, વધારો ઘટાડો પણ પૂછાઈ શકે. ફરજિયાતપણે ક્વેશ્ચન આ તૈયાર કરી દેવાના છે પુરવઠા અને માંગના. એની નીચે છે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ, આકૃતિ દ્વારા સમજાવો. અહીંયા સ્થિર ખર્ચ અસ્થિર ખર્ચ આવે છે. એ સિવાય પછી સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ એ પણ મુખ્ય છે, તો તૈયાર કરી દેજો. વૈકલ્પિક ખર્ચના માપનની મુશ્કેલીઓ જણાવવાની છે. સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ વચ્ચેનો તફાવત શું છે એ જણાવવાનો છે. કિંમત અને મૂલ્યનો અર્થ, માંગના નિયમના અપવાદો કયા કયા છે એ તમારે જણાવવાના રહેશે. એની નીચે લાસ્ટ ક્વેશ્ચન તમારો 3 માર્ક્સનો, માંગની આવક સાપેક્ષાની સમજૂતી તમારે આપવાની રહેશે. તો આટલા તમારા 11 જે છે પ્રશ્નો એ 3 માર્ક્સના છે, અને ઉપર આપણે 5 માર્ક્સના પ્રશ્નો જોઈ ગયા. એ રીતે તમારે તૈયાર કરી દેવાના છે. આ પ્રશ્નોમાં ધ્યાન એ રાખજો, આ 5 માર્ક્સના પ્રશ્નો છે જેમાં તમારે મુદ્દા સારી રીતે તૈયાર કરવાના છે, કારણ કે જો મુદ્દા તમને પરીક્ષામાં યાદ આવશે તો મુદ્દા ઉપરથી તમે પછી લખી શકશો, પરંતુ મુદ્દા જ યાદ નહીં આવે તો તમે કંઈ લખી શકશો નહીં. તો મુદ્દા યાદ રાખશો, કયા કયા સાધનો હોય છે, એ સિવાય કયા તબક્કા હોય છે વ્યાપાર ચક્રના, એ યાદ તમારે રાખવું જરૂરી છે. પેપર સોલ્યુશન અર્થશાસ્ત્રના જોઈ લેજો, તમને ચેનલ ઉપર મળી જશે. ટેલિગ્રામ ચેનલ જોઈન કરી દેજો, જ્યાં પણ હું તમને યુઝફુલ માહિતી આપતો રહીશ. તમે મારી સાથે કોન્ટેક્ટ પણ ત્યાં કરી શકો છો ટેલિગ્રામમાં, તો તે માટે તમે જોઈન કરી શકો છો. વિડીયો લાઇક કરી દેજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, વાંચતા રહો.